Hello friends, again welcome back in our online video lecture series Pritesh e-learning. Today's subject is Indian Constitution and the topic is emergency provision means કટોકટીની જોગવાઈઓ એની અંદર પ્રેસિડેન્ટ રૂલ રાષ્ટ્રપતિ શાસન અને ફંડામેન્ટલ રાઇટ્સ પર એની ઇફેક્ટ એટલે કે મૂળભૂત અધિકારો પર એનો પ્રભાવ શું છે એના વિશે આપણે આ લેક્ચરની અંદર ચર્ચા કરવાની છે. હવે આગળ આપણે વાત કરીએ ધ ફેમસ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયન હેરાલ્ડ. The main headline is the state of emergency, the darkest hour of Indian democracy between 1975 to 1977 of Indira Gandhi government. Okay. Now, what is emergency? Emergency means is defined as a situation which is not normal, a situation which calls for a urgent remedial action. Okay. Emergency means કે એક દેશની અંદર અશાંતિનો માહોલ અને ત્યારે એના પર યોગ્ય અને પ્રતિકારાત્મક પગલાં લેવા અંગેની જોગવાઈ જે છે એ કટોકટીની અંદર આપેલી છે. ઓકે. હવે ઇમરજન્સી પ્રોવિઝન જે છે એ આપણે કયા દેશમાંથી લીધેલું છે તો કે જર્મની દેશમાંથી આપણે લીધેલું છે. અને આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર કેટલામાં પાર્ટની અંદર છે તો કે ભાઈ પાર્ટ નંબર 18ની અંદર ઇમરજન્સી પ્રોવિઝનની જોગવાઈઓ આપેલી છે. હવે આપણે આગળ વાત કરીએ તો કે કટોકટી જ્યારે ચાલુ હોય ત્યારે મૂળભૂત અધિકારો પર કાપ જે છે એ પણ આપણે જર્મની દેશ પાસેથી એનું લીધેલું છે. બરાબર. હવે જે ઇમરજન્સી પ્રોવિઝન જે છે એ ક્યારથી અમલમાં આવ્યું અથવા તો કઈ સાલમાં એની જોગવાઈ જે છે એ અમલમાં આવી તો કે ભાઈ ભારત શાસન અધિનિયમ 1935 એટલે કે ભાઈ આપણા બંધારણ નું ઓલમોસ્ટ 2/3 ભાગ કઈ અથવા તો 66% તમે કહો એ જનરલી ભારત શાસન અધિનિયમ 1935માંથી લેવામાં આવેલો છે. હવે એની અંદર વાત કરીએ તો કે ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ઇન્વેગેસ 3 ટાઈપ્સ ઓફ ઇમરજન્સી. ધીસ આર નેશનલ ઇમરજન્સી, સ્ટેટ ઇમરજન્સી એન્ડ ફાઇનાન્શિયલ ઇમરજન્સી. ઓકે. વન બાય વન આપણે ડિસ્કશન કરતા જઈએ તો કે એની અંદર આપેલી છે કે ભાઈ નેશનલ ઇમરજન્સી એટલે કે રાષ્ટ્રીય કટોકટી. આર્ટિકલ નંબર 352ની અંદર કંઈક જોગવાઈ આપેલી છે. બરાબર. હવે નેશનલ ઇમરજન્સી છે એના પાછળ આપણે બે પાર્ટ પડશે તો કે આંતરિક અને બાહ્ય કટોકટી. ઓકે. ઇન્ટરનલ જે છે અને આઉટસાઇડ એટલે કે બાહ્ય કટોકટી એના બે પાર્ટ પડે છે. હવે આંતરિક કટોકટી અને બાહ્ય કટોકટી એટલે શું? જો ફ્રેન્ડ્સ તમારી પાસે કોઈ બુક હોય તો જનરલી લેક્ચરની નોટ જે છે તમે એ પ્રિફર કરતા જજો. બરાબર છે. નોટ ડાઉન કરતા જજો પોઈન્ટ્સ જે અહીંયાથી લેક્ચરમાં હું બોલું એ પ્રમાણે. બરાબર. હવે આપણે વાત કરતા હતા કે આંતરિક કટોકટી અને બાહ્ય કટોકટી. હવે જ્યારે 1975ની અંદર ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે જે એ લોકોએ એવું કીધું કે દેશની અંદર આંતરિક અશાંતિ છે અને એના બહાના હેઠળ એક આંતરિક કટોકટી જે છે એ લગાડવામાં આવી. બરાબર. કે આંતરિક અશાંતિ અથવા તો આંતરિક સશસ્ત્ર વિદ્રોહ જે છે એ દેશની અંદર છે એટલા માટે આ કટોકટી લાગુ કરવામાં આવે. બરાબર. અને પછી બાહ્ય કટોકટી જે છે એ જનરલી કોઈ પણ બાહ્ય આક્રમણ થાય આપણા દેશ ઉપર. બરાબર છે. ત્યારે એ બાહ્ય રાષ્ટ્રીય કટોકટી જે છે એની જાહેરાત જે છે એ જનરલી થઈ શકે છે. બરાબર છે. હવે આગળ આપણે વાત કરીએ એ પ્રમાણે કે ભાઈ આર્ટિકલ 352ની અંદર રાષ્ટ્રીય કટોકટી એટલે કે નેશનલ ઇમરજન્સી કટોકટી એના બે પાર્ટ પાછા આંતરિક કટોકટી અને બાહ્ય કટોકટી. ફર્સ્ટ આંતરિક કટોકટી જે છે એ જનરલી ઇન્દિરા ગાંધી જ્યારે વડાપ્રધાન હતા એની સરકારમાં લાગુ કરવામાં આવી. ક્યારે તો કે 1975ની અંદર લાગુ કરવામાં આવી. બરાબર.
હવે જ્યારે 1975ની અંદર અશાંતિનું બહાનું કાઢી અને જે લોકસભાનો કાર્યકાળ જે છે એ વધારવામાં આવ્યો, બરાબર છે. એના પછી તરત જ 1978ની અંદર ત્યારે કોની સરકાર હતી તો કે મોરારજીભાઈ દેસાઈની સરકાર હતી, અને એણે એક એમેન્ડમેન્ટ એટલે કે 44માં બંધારણીય સુધારો અમલમાં લાવ્યો. અને આ 44માં બંધારણીય સુધારાની અંદર જે સુધારો કરવામાં આવ્યો એની અંદર એવું કહેવામાં આવ્યું કે જો આપણી સંસદ છે એ બંને ગૃહ મંજૂરી આપે તો તે કટોકટી 6 માસ સુધી રહેશે, અને દર 6 માસે એને રિન્યૂ કરવી પડશે. કે એક ધારું જે છે આ જે 1975ની અંદર કટોકટી લાગુ થઈ એ પછી 1978 સુધી એને કટોકટી રહી. એટલે કે જે 44માં બંધારણીય સુધારો 1978ની અંદર મોરારજીભાઈ દેસાઈની સરકારમાં એ લોકોએ એવું કીધું કે મેક્સિમમ 6 મહિના સુધી કટોકટી રહી શકશે, અને 6 મહિના પછી જો કટોકટીને આગળ વધારવી હોય તો તમારે લોકસભા પ્લસ રાજ્યસભા એટલે કે સંસદની તમારે મંજૂરી તમારે મેળવવી પડશે, ત્યારે જ અનંતકાળ સુધી ઇમરજન્સી જે છે એ તમે લાગુ કરી શકો છો. બરાબર. આ હતું આર્ટિકલ નંબર 352 નેશનલ ઇમરજન્સી. બરાબર છે. એના પછી આપણે આગળ વાત કરીએ તો કે આર્ટિકલ નંબર 356 સ્ટેટ ઇમરજન્સી. ઓકે. એના પછી આપણે વાત કરીએ 356 સ્ટેટ ઇમરજન્સી એટલે કે રાજ્યમાં બંધારણીય તંત્ર નિષ્ફળ જવાય પ્રસંગે કટોકટી, એટલે કે રાજ્યમાં જો બંધારણીય તંત્ર એટલે કે સરકાર નિષ્ફળ જાય ત્યારે પણ જે ઇમરજન્સી જે છે એનું પ્રોવિઝન છે આપણા ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની અંદર. બરાબર છે. હવે આર્ટિકલ નંબર 356ની આપણે જો વાત કરીએ, બરાબર છે, તો એની અંદર કે આપણું જે રાજ્ય સરકાર હોય એ તે સરકાર ચલાવવામાં નિષ્ફળ જાય ત્યારે જે સ્ટેટ ઉપર રાષ્ટ્રપતિ શાસન જે લગાડવામાં આવે, બરાબર છે, એ એક પ્રકારની કટોકટી કહી શકશું આપણે, અથવા તો રાજ્ય કટોકટી અથવા તો બંધારણીય કટોકટી આપણે કહી શકશું. ઓકે. તો જનરલી જે આર્ટિકલ નંબર 356 સ્ટેટ ઇમરજન્સી જે છે એ જનરલી 2 પ્રકારે લાગુ કરી શકાય છે. પહેલું એ કે જ્યારે આપણા પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિને એવું લાગે કે રાજ્ય સરકાર બંધારણની જોગવાઈ મુજબ ચાલતી નથી, ત્યારે જે રાષ્ટ્રપતિ રાજ્યપાલના રિપોર્ટના આધારે અથવા તો રાજ્યપાલની ભલામણ વગર પણ રાષ્ટ્રપતિ શાસન જે છે એ સ્ટેટની અંદર લાગુ કરી શકાય છે. બરાબર છે. આ વાતથી સ્ટેટ ઇમરજન્સી અકોર્ડિંગ ટુ આર્ટિકલ 356 કે જ્યારે રાષ્ટ્રપતિને એવું લાગે કે આપણી સરકાર જે છે એ બંધારણીય જે કાયદા છે એના મુજબ ચાલતી નથી, અથવા તો રાજ્ય સરકાર બંધારણીય જોગવાઈ મુજબ ચાલતી નથી, ત્યારે જે પ્રેસિડેન્ટ છે એ જો રાજ્યપાલ એને રિપોર્ટ સોંપે તો, અથવા તો એના રિપોર્ટ વગર પણ સ્ટેટની અંદર આર્ટિકલ 356 અનુસાર ઇમરજન્સી લાગુ કરી શકે છે, એટલે કે રાષ્ટ્રપતિ શાસન જે છે એ લાગુ કરી શકે છે. ઓકે. એના પછી આપણે વાત કરીએ તો કે ફાઇનાન્શિયલ ઇમરજન્સી. કે ફાઇનાન્શિયલ ઇમરજન્સી એટલે કે નાણાકીય કટોકટી. એટલે કે આર્ટિકલ નંબર 360 અનુસાર જો રાષ્ટ્રપતિને એવું જણાય કે ભારતની નાણાકીય સ્થિતિ કે દેશના કોઈ ભાગની નાણાકીય સ્થિતિ જો પ્રોબ્લેમની અંદર હોય એટલે કે સંકટમાં હોય, ત્યારે સમગ્ર દેશમાં અથવા તો કોઈ પણ પર્ટિક્યુલર સ્ટેટ અથવા તો પર્ટિક્યુલર પાર્ટની અંદર એ ફાઇનાન્શિયલ ઇમરજન્સી જે છે એ લાગુ કરી શકે છે. બરાબર. કે રાષ્ટ્રપતિને એવું લાગે કે ભારતના કોઈ પણ વિસ્તારની અંદર કે આખા દેશની અંદર કે નાણાકીય સ્થિતિ સંકટમાં છે, ત્યારે સમગ્ર દેશ અથવા તો કોઈ પણ જે પર્ટિક્યુલર પાર્ટ હોય એની અંદર ફાઇનાન્શિયલ ઇમરજન્સી એટલે કે નાણાકીય કટોકટી જે છે એની જાહેરાત કરી શકે છે. બરાબર છે. ઓકે. એના પછી આપણે આગળ વધીએ કે જે મેં તમને વાત કરી એ પ્રમાણે કે જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ત્યારે ફર્સ્ટ
જે છે નેશનલ ઇમરજન્સી એ લાગુ કરવામાં આવી. એના પછી આપણે વાત કરીએ કે જ્યારે સૌ પ્રથમ આપણી નેશનલ ઇમરજન્સી એટલે કે 1962 કે જ્યારે ચીનનું આક્રમણ જે છે અરુણાચલ પ્રદેશ ઉપર થયું, ત્યારે 1962 જે છે એટલે કે NEFA એટલે કે નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી જે છે કે જે હવે અરુણાચલ પ્રદેશની અંદર છે, એની ઉપર ચીની આક્રમણ થયું ત્યારે આપણે સૌ પ્રથમ નેશનલ ઇમરજન્સી જે છે એ લાગુ કરેલી હતી. એ જે નેશનલ ઇમરજન્સી જે છે એ જનરલી 1962થી જાન્યુઆરી 1968 સુધી લાગુ રહી, એટલે કે ઓલમોસ્ટ 6 વર્ષ સુધી એ ઇમરજન્સી જે છે એ આપણા દેશની અંદર લાગુ રહી, જ્યારે ચીને યુદ્ધ કર્યું હતું ત્યારે. બરાબર છે. એના પછી આપણે વાત કરીએ તો કે ભાઈ 1971 to 1977 એટલે કે ડિસેમ્બર 1971ની અંદર જે પાકિસ્તાનનું આક્રમણ થયું, બરાબર, ત્યારે પણ આપણે ઇમરજન્સી જે છે એ આપણે લાગુ કરેલી હતી. બરાબર છે. ત્યારે જનરલી સરકાર જે છે એ કોની હતી તો કે આપણી સરકાર જે છે એ ઇન્દિરા ગાંધીની સરકાર હતી, અને ત્યારે જે રાષ્ટ્રપતિ હતા એ આપણા વીવી ગિરી હતા. બરાબર છે. તો એ સેકન્ડ ઇમરજન્સી જે છે એ કયા રીઝનને લીધે અથવા કોના લીધે થઈ તો કે જનરલી જે પાકિસ્તાન હતું એ જનરલી બે ભાગ તરીકે ઓળખાતું, એક તો પૂર્વ પાકિસ્તાન અને એક તો પશ્ચિમ પાકિસ્તાન તરીકે ઓળખાતું. બરાબર છે. ત્યારે જનરલી બાંગ્લાદેશ જે છે એ જનરલી પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતો, પણ ત્યાંના લોકો જે છે એ જનરલી બાંગ્લા જે એની નેશનલ લેંગ્વેજ છે એ બોલતા. ત્યારે જે પૂર્વ પાકિસ્તાનના લોકો જે છે એના પર જોહુકમી કરતા, ગુલામી કરતા. બરાબર છે. ગુલામ તરીકે એને કે એના ઉપર બિહેવ કરતા. માટે આપણી ભારતીય સરકારે જે પાકિસ્તાન સામે 1971ની અંદર યુદ્ધ કર્યું ત્યારે પણ બીજી કટોકટી એટલે કે સેકન્ડ નેશનલ ઇમરજન્સી લાગુ કરવામાં આવી, અને 1971ની અંદર બાંગ્લાદેશનું સર્જન થયું. બરાબર. ત્યારે જનરલી કટોકટી કઈ ટાઈપની હતી તો કે ભાઈ બાહ્ય યુદ્ધના સમયે કટોકટી. બરાબર છે. આપણે વાત કરી ગયા આગળ કે નેશનલ ઇમરજન્સી જે છે એ જનરલી બે પ્રકારે હોય છે, બાહ્ય રાષ્ટ્રીય કટોકટી અને આંતરિક કટોકટી. બાહ્ય કટોકટી ક્યારે થશે કે જ્યારે કોઈ પણ યુદ્ધ અથવા બાહ્ય આક્રમણ આપણા દેશ ઉપર કોઈ પણ દેશ કરે ત્યારે જનરલી બાહ્ય રાષ્ટ્રીય કટોકટી કે બાહ્ય નેશનલ ઇમરજન્સી જે છે એ લાગુ કરવામાં આવે છે. બરાબર છે. ક્લિયર. એના પછી આપણે વાત કરીએ તો કે એનું વાય ઇમરજન્સી પ્રોવિઝન જે છે એ લાગુ કરવામાં આવે છે. બરાબર છે. તો એના ઉપર આપણે વાત કરીએ તો કે જનરલી એના ઉપર ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એની ઇફેક્ટ શું છે એ આપણે આગળ વાત કરવાની છે. બરાબર છે. તો એના પછી આપણે વાત કરીએ કે જ્યારે ઇમરજન્સી લાગુ હોય ત્યારે ફંડામેન્ટલ રાઇટ્સ જે આગળ આપણે સ્ટડી કરી ગયા એના માટે આર્ટિકલ 20 અને 21 સિવાય આપણા મૂળભૂત અધિકારો જે છે એ રદ થઈ જશે, આપોઆપ રદ થઈ જશે. બરાબર છે. તો કે આર્ટિકલ 20 શું કામ રદ નહીં થાય અને આર્ટિકલ 21 પણ શું કામ રદ નહીં થાય તો કે આર્ટિકલ 20 જે છે એની અંદર એવું કીધું છે જો કોઈ પણ વ્યક્તિએ ગુનો કરેલો હોય તો એના સામે દોષિત ઠરાવવા સામે એક રક્ષણની જોગવાઈ છે કે જો ખરેખર એ વ્યક્તિએ ગુનો કરેલો હોય તો આપણા સ્ટેટ જ્યુડિશરી છે અથવા તો જે સુપ્રીમ કોર્ટ છે એને એ સજા આપી શકે છે. બરાબર છે. એટલે કે જો કોઈ પણ વ્યક્તિએ ગુનો કરેલો હોય તો એને પ્રોટેક્શન માટે એને દોષિત ઠરાવવા અંગે એક રક્ષણ પૂરું પાડવામાં આવે છે. બરાબર છે. અને બીજું જે છે આર્ટિકલ 21 જે છે તો કે એની અંદર એવું કીધું છે તો કે ભાઈ વિધાઉટ લો એટલે કે કાયદા વગર અથવા તો કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલી કાર્યવાહી કર્યા સિવાય એટલે કે કોઈ પણ લો વગર કે વ્યક્તિની જીવન જીવવાની સ્વતંત્રતા જે છે એ છીનવી શકાશે નહીં.
એટલે કે આર્ટિકલ 20 જે છે તો કે ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ, અને આર્ટિકલ 21 જે છે તો કે કાયદા દ્વારા નક્કી કરવામાં જો જે કંઈ પણ પ્રોસેસ થાય બરાબર, એ સિવાય ડાયરેક્ટ કોઈની જીવન જીવવાની સ્વતંત્રતા જે છે એ આપણે છીનવી નહીં શકીએ. બરાબર, કે આ માટે કે ઇમરજન્સી હોય ત્યારે જનરલી મૂળભૂત અધિકારો જે છે 20 અને 21 જે છે એ સિવાય બધા જે છે મૂળભૂત અધિકારો એ આપોઆપ રદ થઈ જશે. બરાબર છે, ક્લિયર. એના પછી આપણે આગળ વાત કરીએ કે જો બાહ્ય કટોકટી જો લાગુ કરવામાં આવે એટલે કે યુદ્ધ થાય ત્યારે કયો આર્ટિકલ જે છે એ રદ થતો નથી. બરાબર છે, તો એના માટે આર્ટિકલ નંબર 19 જે છે એવું કહેવા માંગે છે તો કે સ્વતંત્રતાનો અધિકાર જે છે એ રદ થતો નથી. બરાબર, બાહ્ય અધિકાર જે છે એ રદ થતો નથી. બરાબર છે, કે કયો મૂળભૂત અધિકાર યુદ્ધ સમયે રદ થાય છે પરંતુ આંતરિક કટોકટી સમયે રદ થતો નથી, તો કે એની અંદર સ્વતંત્રતાનો અધિકાર અકોર્ડિંગ ટુ આર્ટિકલ 19. બરાબર છે. હવે એના પછી આપણે વાત કરીએ કે તો જનરલી આપણી રાષ્ટ્રીય કટોકટી કેટલી વખત થયેલી છે. બરાબર, તો જનરલી આપણી રાષ્ટ્રીય કટોકટી 3 વખત થયેલી છે. એના માટે આપણે આગળ વાત કરી ગયા પ્રમાણે પહેલી 1962 to 1965 બાહ્ય આક્રમણ ચીન દ્વારા, અને ત્યારે આપણા રાષ્ટ્રપતિ એસ રાધાકૃષ્ણન હતા. એના પછી આગળ વાત કરીએ તો કે 1965 જ્યારે ચીનનું યુદ્ધ થયું ત્યારે આપણા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હતા, અને એને 1968 સુધી આપણે કટોકટી લંબાવી દીધી. બરાબર છે. હવે એના પછી આપણે વાત કરીએ કે ગવર્મેન્ટ હેડ cited threats to national security as war with Pakistan had recently been concluded. Okay, it was one of the most controversial periods of independence of India's history. Then PM Indira Gandhi stuck to the advice to her son Sanjay Gandhi, whose own power had grown considerably over the last few years. એટલે કે એના પછી બીજી કટોકટી જે છે એ જનરલી બાંગ્લાદેશની સ્વતંત્રતા માટે ઇન્ડિયા દ્વારા લડવામાં આવેલી હતી, ઇન્ડિયા દ્વારા કરવામાં આવેલી હતી. જ્યારે પાકિસ્તાન સાથે 1971નું યુદ્ધ થયું ત્યારે ઇન્દિરા ગાંધીની સરકાર, અને ત્યારે બીજી કટોકટી જે છે એ લાગુ કરવામાં આવેલી હતી. એના પછી જે છે જે ત્રીજી કટોકટી જે છે તો કે ત્રીજી કટોકટી પ્રેસિડેન્ટ ઓફ ફખરુદ્દીન અલી અહેમદ ડિક્લેર્ડ અ સ્ટેટ ઓફ ઇન્ટરનલ ઇમરજન્સી અપોન ધ પ્રાઇમ મિનિસ્ટર એડવાઇસ ઓન ધ નાઇટ ઓફ 25 જૂન 1975. ઓકે, કે એના પછી જે છે તો કે ફખરુદ્દીન અલી અહેમદ જે આપણા પ્રેસિડેન્ટ હતા, અને જે પ્રાઇમ મિનિસ્ટર જે ઇન્દિરા ગાંધીના કહેવા મુજબ 25 જૂન 1975ની અંદર જે આપણી ત્રીજી કટોકટી જે છે એ લાગુ કરવામાં આવી. બરાબર છે. એના પછી આપણે વાત કરીએ તો કે the government used police force across the country to place thousands of protesters and strike a leader under preventive detention. ઓકે, એના પછી મોરારજી દેસાઈ, ચરણ સિંહ, જીવતરામ કૃપલાણી, અટલ બિહારી વાજપેયી, જે આ બધા જે છે એની ધરપકડ કરે છે પોલીસ. એના પછી ધ ઓર્ગેનાઇઝેશન લાઇક ધ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, Jamaat Islami, along with some political party were banned. The electricity to all major newspaper was cut and the political opposition arrested. ઓકે, કે ત્યારે જનરલી શું થાય છે તો કે જનરલી પાકિસ્તાન સાથે યુદ્ધ થાય છે અને બાંગ્લાદેશનું નવું સર્જન થાય છે. તો ત્યારે જનરલી ઘણા બધા રાષ્ટ્રીય સંગઠનો જે છે એ અમલમાં આવે છે. દાખલા તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, જમાતે ઇસ્લામી, વિથ સમ પોલિટિકલ પાર્ટીઝ, કે એ બધાને જે છે એ બેન કરી દેવામાં આવે છે. એના પછી કે ઓન 23 જાન્યુઆરી 1977 ગાંધી કોલ્ડ ફ્રેશ ઇલેક્શન ફોર માર્ચ એન્ડ રિલીઝ ઓલ પોલિટિકલ પ્રિઝનર. એના પછી 23 જાન્યુઆરી 1977ની અંદર ઇન્દિરા ગાંધીની સરકાર દ્વારા બધા પોલિટિકલ
જે લીડર જે છે એને રિલીઝ કરવામાં આવે છે અને એક સ્ટેટ વાઇઝ ઇલેક્શન જે છે એની રચના કરવામાં આવે છે. ઓકે, ધીઝ આર ધ મેઇન ફેક્ટર્સ અ બ્લેક સ્પોટ ઓન ડેમોક્રેસી. જે ઇન્દિરા ગાંધીની સરકાર હતી બરાબર, ત્યારે જનરલી ટોટલ 3 વખત લાગુ કરવામાં આવી, અને જે ઇન્ડિયાઝ બ્લેક ડે ઓન ડેમોક્રેસી એ જનરલી આ એક ન્યૂઝપેપર જે છે એનું એક ટાઇટલ હતું એ સમયે. ના વોટ વોઝ ધ ઇફેક્ટ ઓફ ઇમરજન્સી? ઓકે, જે આપણે આગળ ડિસ્કસ કરી એ પ્રમાણે કે એની અંદર જ્યારે રાષ્ટ્રીય કટોકટી થાય ત્યારે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંબંધ વિશે શું અસર પડે છે? તો કે જનરલી આપણી સંસદ જે છે એને રાજ્ય યાદીના વિષયો પર કાયદા બનાવવાની સત્તા મળે છે, બરાબર છે. બટ જ્યારે કોઈ પણ ઇમરજન્સી લાગુ હોય ત્યારે માત્ર કેન્દ્ર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ જ કાયદા બનાવી શકે છે, જ્યારે રાજ્ય યાદીના કાયદા બનાવી ન શકે. એટલે સપોઝ કે આપણા કેન્દ્રની અંદર જો સંસદનું સત્ર પણ ચાલુ ન હોય તો ત્યારે કાયદો કોણ બનાવે છે? તો જો આપણા સંસદની અંદર જો સત્ર ચાલુ ન હોય તો જનરલી પ્રેસિડેન્ટ એટલે કે રાષ્ટ્રપતિ જે છે એક પ્રકારનો વટહુકમ બહાર પાડી અને જે રાજ્ય યાદીના વિષયો જે છે એના પર કાયદો જે છે એ અમલમાં લાવી શકે છે, બરાબર. તો જનરલી લોકસભા વિધાનસભા જે છે તો ઇમરજન્સીનો વધારો કેટલા સમયગાળા સુધી કરી શકાય? તો કે જનરલી 1 વર્ષ સુધી એનો સમયગાળો જે છે એ લંબાવી શકાય છે. અને જ્યારે કટોકટી સમાપ્ત થાય ત્યારબાદ વધુમાં વધુ 6 મહિનામાં નવી ચૂંટણી જે છે એ કરવી જરૂરી છે, બરાબર છે. તો ફ્રેન્ડ્સ, આજના લેક્ચરની અંદર આપણે સ્ટડી કરી કે ઇમરજન્સી જે પ્રોવિઝન જે છે એ પાર્ટ 8ની અંદર એ પાર્ટ 18ની અંદર આપેલો છે. એના માટે જે મૂળભૂત અધિકારો કે આર્ટિકલ 20 અને 21 સિવાયના જે ફંડામેન્ટલ રાઇટ્સ જે છે એ આપોઆપ રદ થઈ જશે. આ ઉપરાંત એક આર્ટિકલ 19ની આપણે વાત કરી તો કે આર્ટિકલ 19 જે છે એ સ્વતંત્રતાનો અધિકાર છે. તો એની અંદર યુદ્ધના સમયે આર્ટિકલ 19 રદ થઈ જશે, પણ જ્યારે આંતરિક કટોકટી અમલમાં આવે ત્યારે એ રદ થતો નથી, બરાબર છે. આ એક ફંડામેન્ટલ રાઇટ્સની ઇફેક્ટ ઇમરજન્સી ઉપર શું થઈ એક ખાસ આઈએમપી ટોપિક કહી શકાય. ટોટલ 3 વખત આપણે ઇમરજન્સી જે છે એ લાગુ કરી. એના માટે 3 ટાઈપની જે કટોકટી આર્ટિકલ 352, 356 અને 360ની અંદર આપણે જોયું. તો કે 352ની અંદર આપણે રાષ્ટ્રીય કટોકટી એટલે કે નેશનલ ઇમરજન્સી, 356ની અંદર તો કે રાષ્ટ્રપતિ શાસન, અને 360ની અંદર આપણે નાણાકીય કટોકટીની જોગવાઈ જે છે એના વિશે આપણે સ્ટડી કરી. ઓકે ફ્રેન્ડ્સ, જનરલી આ ક્વેશ્ચન જે છે એ ખાસ આઈએમપી છે. લાસ્ટ ટાઈમ આમાંથી 5 માર્ક્સના 2 ક્વેશ્ચન જે છે એ પૂછાયેલા હતા. ઓકે ફ્રેન્ડ્સ, નાવ આપણે આવતા લેક્ચરની અંદર આપણે મળશું. ઓકે, થેન્ક યુ.